હું સાવલિયા રમીલાબેન છું. સામે સહજાનંદ પાર્ક શેરી નંબર 1 માંથી હું આવું છું. મારી સામે આરએમસી નો પ્લોટ છે. ત્યાં ટીપરવાનનું પાર્કિંગ સરકારે નક્કી કર્યું છે. તો હું સરકારશ્રીને એટલી જ વિસ્કેલી થશે. અહીંયા ગંદકીવાળું બહુ થશે. બાજુમાં એક શંકર ભગવાનનું મંદિર છે. ત્યાં સિનિયર સિટીઝનો આવે છે તો અહીંયા બેસે છે. એના નાના બાળકો લઈને આવે છે તો તે બાળકોની હાલત શું થશે? તો અમે 8 દિવસ થયા. આજે બધાને અરજીઓ કરી છે, નિવેદનો આપી છે, પણ કાંઈ અમને જવાબ મળ્યો નથી. તો અત્યારે અમારે એટલી જ માંગ છે કે આ પાર્કિંગ વ્યવસ્થા બંધ કરો અને ગાર્ડન કે કોઈ પણ ગમે એ વ્યવસ્થા કરો, પણ આ ટીપરવાનનું પાર્કિંગ તો નહીં. કારણ કે અમારી લેડીઝની એક માંગ છે કે એ તો નહીં જ. કારણ કે કીધું છે ને કે આપણે 3 અઠ, બાળ અઠ, સ્ત્રી અઠ અને રાજા અઠ, એમાંનો અમારો આ એક સ્ત્રી અઠ છે. જો અમે રણસંટી બની તો અમને કોઈ પણ રોકી શકે તેમ નથી. મારું નામ પ્રકાશભાઈ ગોલ છે. હું ગોલ નેક્સ્ટ એપાર્ટમેન્ટમાં રહું છું. 1 અઠવાડિયાથી આટલી પબ્લિક રોજે હેરાન થાય છે. હરેક કલેક્ટર ઓફિસે ને હરેક ઓફિસોમાં બધે આવેદનપત્રો આપેલા છે, છતાંય અમારી કોઈ કાર્યવાહીને ધ્યાનમાં લીધું નથી અને અમારું કોઈ કામમાં એણે ધ્યાન દીધું નથી. આ ટીપરવાનના પાર્કિંગ માટે અમે 20 થી 25 સોસાયટીઓ મથીએ છીએ કે જે આ ગંદકીવાળો રહ્યો એ અહીંયા ના આવે અને આ નુસન્સ ના ફેલાય અને માંદગીનો પ્રશ્ન ના ઊભો થાય, એના માટે અમે બહુ કોશિશ કરી છે. અમે રજૂઆત કરવા ગયા હતા. 100% રેસિડન્સ એરિયો છે સમગ્ર, ત્યાં ટીપરવાનનું પાર્કિંગ. શું કીધું તમને? અમે ગયા હતા, રજૂઆત અમે કરી ને તો એ લોકો છે ને એવા નોખા નિવેદનો આપે છે કે અમે અહીંયા ગંદકી નહીં થવા દઈએ ને નવી ગાડીઓ આવે છે તો અમે એનું સર્વિસ સ્ટેશન નાખશું ને, પણ એ પ્રેક્ટિકલી કેટલું સરખું થાય ને ન થાય એ અમે વિશ્વાસ ઉપર કોઈને હાલીએ નહીં. બીજું કે કદાચ એ ચોખ્ખું રહે ને ભાઈ તો આટલી બધી ગાડીઓ રોજ અહીંથી સવારે નીકળતા હાકડા રસ્તામાં અમારે ક્યાં હાલવું? અમારે સ્કૂલની બસો હલાવવાની છે, અમારા છોકરાઓને સ્કૂલે મૂકવા બધાને જવાના હોય. સવારમાં એની બધી ગાડી એકારે કચરો ઉપાડવા માટે અહીંથી એક ગેટમાંથી બહાર નીકળે તો અમારે હાલવું નહીં. બાજુમાં મંદિર છે.